જય ઉમિયામાં. અમે આજે આવ્યા સિત્સર ઉમિયામાના ધામના દર્શન કરવા. ગામડે ગયા હતા તો એનથી ઉમિયામાના દર્શન કરી. આ પટેલ લોકોના કુળદેવીમાં છે. બહુ સારી જગ્યા. અમે તો આ જગ્યાએ 17 વર્ષ પહેલાં ના આવી. અમે જ્ઞાતિમાં આહિર, પણ આ માતાની દયા મારી ઉપર બહુ સારી છે. જો ઉમિયામાની દયાથી આ બધો જો નજારો જો એવડો તો બગીચો, બેસવાની જગ્યા જો સામે બધું જો. આવો ઉનાળો હોય તો આપણે બેસવાની બધી સુવિધા સગવડ તમે જોઈ શકો છો. બગીચો, બગીચામાં બતક જો કેવી બતકું છે જો બેઠી. આવો ઉનાળો છે, બતકું જોવા જેવી છે. જો ઉમિયામાની દયા, અવડા અવડા બગલા, આવું ઠાવટલું પાણી. પહેલાં આવું કાંઈ હતું નહીં. ઉમિયામાની દયાથી જોઈ શકો છો. બગલો જો કવડા કવડા જવું. આગળ બેઠા છે જો. જો આ બગલા તો આપણાના કહેવાય કે વિદેશના, એ તો ખબર નથી, પણ બતકું બહુ સારી છે. જો 4-5 બચલા. ચાલો હવે તમને આગળ બતાવું. આ બાજુ નદી છે. આ જો ઉમિયામાના ભગત રતન બાપા. નદી કિનારો જો. ઉમિયામાની દયા, બહુ જગ્યાએ સારો વિકાસ થયો, બહુ સારો. 15 વર્ષ પહેલાં રહેવા આવ્યા ત્યારે આ જગ્યામાં કાંઈ હતું નહીં. અત્યારે તો બહુ તીરથધામવાળા લોકો આવે, બધી સુવિધા. જો આમાં હજી પાણી એટલું છે નદીમાં જવું. નદીમાં પાણી જોઈ શકો છો. આ બધું એટલું બન્યું. આ બધા શ્રદ્ધાનો વિશ્વાસ હોય એટલે ગમે તે જગ્યા હોય, માતાજી ગમે તે હોય, શ્રદ્ધા રાખવી જરૂરી છે. જો એટલું થયું છે કે અહીંયા 1 લાખ માણસો ભેગા થયા હોય તો એ બધી સુવિધા મળી જાય. જો સામે આવી તો બધી બેઠકો છે, જોઈ શકો છો તમે. અને અહીંયા જમણવારે બહુ સારું. બપોરે તીરથધામ આવેલા બધા લોકોને જમણવાર આપણે ઘરે સ્વાદ ના હોય, એથી સારું સ્વાદ હોય, એટલી માતાની દયા. આપણે ઘરે રસોઈ ગમે તેવી બનાવી તો એ આપણે અમુક વાર એવું થાય કે આ સારું નથી, પણ અહીંયા ગમે તે વસ્તુ ખાઓ. જો આ ઝાડવાનું, ઝાડવું આપણું જીવન છે. સાચી હૃદય ઝાડવાની છે, સમજે તેની માટે. બાકી આ મનુષ્ય અવતાર મળ્યો હોય તો હર કોઈને ગમે તે માતાજીના દર્શન કરે. જવા ઉમિયામાં મંદિર જવું છે તો તમે. એમ થયું કે અમુક લોકો ન આવી શકે દૂર દૂરથી, તો આ ઉમિયામાના આપણે આ બાને દર્શન કરાવીએ. અને ભાઈ હું તો ધાર્મિક માણસ છું, કોઈ રંગી ભંગી નહીં. આ વિડિયા થકું બધા લોકો ઉમિયામાં અહીં ન આવી શકે તો દર્શન તો કરી શકે ને. જે સામે દેખાય ભોજનાલય હોલ છે, જો દેખાય સામે. અત્યારે હવે અમે જમવા જવાના છીએ, પ્રસાદી લેવા. અંદર વિડીયાની મનાઈ છે એટલે નથી ઉતારતા, નકર એ તમને રૂબરૂ બતાવત. જો આ બાજુ પાર્કિંગ વ્યવસ્થા, આવા બધા ઝાડવા. ઓછામાં ઓછું 15-20 વીઘામાં આ બધું માતાજીનો
મંદિરની જગ્યા છે. 5 વર્ષે તો અહીંયા મેળો ભરાય એવો, કૃષિ મેળો હોય, હવન હોય. એ 251 કુંડી સુધીના હવન થયેલા છે. જો આ મંદિર સુવિધા જો બધી. સામે જો કટલેરીની દુકાનો, પ્રસાદી જે લેવી હોય બધું મળે, શ્રીફળની બધી સુવિધા. અત્યારે જો લાઇટ માટે સોલાર પ્લેનેટ બહુ સારું. જો બધાય મકાન ઉપર તમને સોલાર પ્લેટ જોવા મળે. બાજુમાં નદી છે. જો અહીંયા નાની નાની બોટો રાખેલી છે. આ ઝાડવાન તમે જોઈ શકો છો. જો ક્યારેક ટાઈમ મળે તો ઉમિયામાના દર્શને આવું. તીર્થધામ અને એક બગીચા જેવું, બેઠક, બધી જાતની સુવિધાઓ. અને જો નાની નાની બોટો રાખેલી છે. જો નદીમાં અત્યારે તો નથી હાંકવાવાળા, થોડુંક પાણી ઓછું થઈ ગયું એટલે નહીં હાંકતા હોય. જો એ નાની નાની બોટો છે. જો આ બોટો અહીંયા છે, આ બોટ છે. નદીમાં પાણી જો. ઉમિયાવાની બહુ દયા સારી. જો આખું અહીંથી નજારો તમે જો, અહીંથી આખું આમનું જો. આખા નદી કાંઠે માણસો તીર્થધામમાં આવ્યા હોય બેસવા, તો એ માટે બધાને સુવિધાઓ બેઠક માટે. જો મારો વિડીયો સારો લાગે તો ઉમિયામાની જય હો. ઉમિયા માતાજીને શ્રદ્ધા રાખ્યો અને જો એને વિશ્વાસ છે અમારું, તો મનોકામના બહુ સારી પૂરી થઈ ગઈ છે. હું એક સામાન્ય માણસ હતો, પણ અત્યારે મારા લેવલમાં બહુ સારું. મને માતાજી પર એટલો પ્રેમ ભાવ છે. ઉમિયામાની દયા હોય, ઉમિયામાં હોય કે ગમે તે માતાજી, માતાજીના ભરોસો રાખવો બહુ જરૂરી છે. તો હવે હું જય ઉમિયામાની જય હો. અને વિડીયો સારો લાગે તો કોમેન્ટ આપજો. હું તો આહિર છું. જય ઉમિયામાં. દેવ દર્શન કરવા એ જીવનનો એક લાવો છે. જય ઉમિયા માતની જય હો. જય મહાદેવ.